કેશોદ પાલિકા હસ્તકનો બગીચો સંપૂર્ણ તૈયાર થવામાં જૂજ કામ બાકી હોવાથી ઉદ્ઘાટન માટે નગરજનોએ બસ થોડી રાહ જોવાની છે। કેશોદ નગરપાલિકા દ્વારા વિકાસના કામો પૈકી એક બગીચાનું 3 કરોડ 36 લાખના ખર્ચે નવનિર્માણ થવા પામ્યું છે। આ બગીચો ઝડપથી ખુલ્લો મૂકવામાં આવે તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે। નમસ્કાર, મારું નામ વિજય બી ગોસ્વામી, એડવોકેટ એન્ડ નોટરી છું। કેશોદ શહેર માટે આ બગીચો કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે। બગીચો ખૂબ જ સુંદર બનાવવામાં આવેલ છે, કન્સ્ટ્રક્શન સારું છે, અંદર જીમ બનાવેલું છે, જીમના સાધનો પણ અમદાવાદના સારા જીમના જે સાધનો હોય એવા સાધનો અંદર વસાવેલા છે। બાળકો માટે અને યોગ અને જે કસરત કરતા હોય અને સવારે હાલતા હોય એ લોકો માટે આ બગીચો ખૂબ જ ઉપયોગી જણસ છે। બગીચો તૈયાર થઈ ગયો એને લગભગ 2 થી 2.5 મહિના જેવું થઈ ગયું છે। ફોર્માલિટીઝ જે તંત્રની હોય એ કંઈ પૂરી કરવાની હોય અથવા તો ઉદ્ઘાટન આનું ક્યારે કરવું એ વિષયમાં હજી સુધી આ બગીચાનું ઉદ્ઘાટન થઈ શકેલ નથી અને કેશોદની જનતાને આવો સુંદર મજાનો બગીચો તૈયાર થઈ ગયેલો હોવા છતાં હવે જે લોકોને આનો લાભ આપવામાં મોડું થાય છે એ મોડું કહેવાય। તંત્રને મારી હૃદયપૂર્વકની અપીલ છે કે વહેલામાં વહેલી તકે આ બગીચો કેશોદની જનતા માટે ખુલ્લો મૂકે અને કેશોદના જે ખાસ કરીને ભૂલકાઓ છે એ આ બગીચાનું અને એમાં જે હિંચકા, લસરપટ્ટી અને બાળ ક્રીડાંગણના સાધનો છે એનો લાભ લેતા લાભાન્વિત થાય એ માટે તંત્રને મારી નમ્ર અપીલ છે કે આ બગીચો વહેલામાં વહેલી તકે ખુલ્લો મૂકો। લાંબી આતુરતા બાદ શહેરીજનોને સુવિધાસભર બગીચો મળવા જઈ રહ્યો છે, જેમાં કસરત કરવા માટે જીમના સાધનો, બાળકોને રમવા માટે ક્રીડાંગણ, પ્રાણીઓની પ્રતિકૃતિ, મધ્યમાં તળાવ તેમજ પથવે, બગીચાને સુશોભિત કરતા લીલા ઘાસ અને નાના મોટા વૃક્ષોથી હર્યુભર્યું વાતાવરણ જેવી અનેક સુવિધા મળવા જઈ રહી છે। હવે આ બગીચામાં કદાચ નહીં બરાબર કામગીરી બાકી હોઈ શકે, જે નડતરરૂપ ન હોય। સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકેલા આ બગીચાનું ઝડપથી લોકાર્પણ થાય તેવી શહેરીજનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। આપનું નામ ને? મારું નામ મુકેશભાઈ એન સાતા, રહેવાસી કેશોદ, અને 45 વર્ષથી અંદાજે હું આ બગીચાનો લાભ લઉં છું। અને આ બગીચો હવે એટલો બધો સુંદર ને સરસ મજાનો 1.5-2 વર્ષ જેવું રિનોવેશન ચાલ્યું પણ એટલો સરસ બની ગયો છે એટલે હવે ઉનાળો આવે એ પહેલાં જો આનું લોકાર્પણ થઈ જાય તો વધારેમાં વધારે લોકો થોડો શિયાળાનો ટાઈમ બાકી છે એમાં લાભ લઈ શકે। અને બહુ સુંદર બનાવ્યો છે, જીમ પણ કર્યું છે, બહારની સાઈડ પણ છે જીમના સાધનો, અને એકદમ નયનરમ્ય વાતાવરણ થઈ ગયું છે। કોન્ટ્રાક્ટરશ્રીએ પણ બહુ સરસ દિલ દઈને કામ કર્યું છે અને બને એટલું વહેલું થાય તો આ લોકોને લાભ મળે। અત્યારે વેડિંગ શૂટિંગે ખૂબ થવા માંડ્યા છે, એટલું સરસ લોકેશન થઈ ગયું છે અને બહુ સરસ બનાવ્યું છે તો બાળકોએ પણ અત્યારે લાભ લઈ શકે। આ કામગીરીમાં કંઈ અધૂરી લાગે છે તમને કંઈ? હવે કામગીરી લગભગ પૂરી થવામાં જ છે, થોડી ઘણી કામગીરી છે, એવી કોઈ કામગીરી ખાસ બાકી રહેતી હોય એવું મને નથી લાગતું। હું સવારે ચાલુ જ છું એટલે એવી કોઈ કામગીરી સામાન્ય ઝીણી હોય તો એ કંઈ એવું લાગતું નથી ખાસ, પણ જો હવે થઈ જાય તો એ તો નક્કી થઈ જાય તારીખ તો ટૂંક સમયમાં થઈ શકે એવું છે। લોકોના મતે તેઓ લાંબા સમયથી જૂના બગીચામાં વહેલી સવારે શારીરિક સ્ફૂર્તિ માટે વોકિંગ જોગિંગ કરવા ટેવાયેલા હોય તેમજ બાળકો રમતગમતના સાધનોનો ઉપયોગ કરવા આતુર હોય। ફરી આ બગીચો લોકોના ઉપયોગમાં આવે તે માટે ઝડપથી ખુલ્લો મૂકવામાં માંગ કરવામાં આવી રહી છે। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ। બગીચો 3 કરોડ ને 36 લાખના ખર્ચે બનેલો છે
અત્યંત આધુનિક આ જમાનાના યુગ પ્રમાણે જે મોડર્ન બગીચો હોવો જોઈએ તેવો બગીચો, જેમાં જીમ, ઓપન જીમ, બાળકો માટેના પ્લેઇંગ એરિયા, કેન્ટીન, યોગા, કસરત માટે, સ્કેટિંગ માટે, બાળકો માટેની વિવિધ સુવિધાભર બગીચો ટૂંક સમયમાં કેશોદની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. હાલ કામ બાકી છે કંઈ કે? હા, થોડું ઘણું કામ બાકી છે. ટૂંક સમયમાં વહેલી તકે કામ પૂરું કરી અને નગરજનો માટે ખુલ્લો મૂકવામાં અમારા પૂરેપૂરા પ્રયત્ન.